નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરમાં આગળના વિડીયોમાં આપણે 50 પ્રશ્નો જોયા હતા. આજે 51થી 100 સુધીના બીજા 50 પ્રશ્નો જોઈશું. મિત્રો, 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેશો. 51 નંબરનો ક્વેશ્ચન: એક જ પરિસરમાં એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યુટરને જોડી શકાય તેવા નેટવર્કને ખાલી જગ્યા કહે છે. સી ઓપ્શન લેન, લોકલ એરિયા નેટવર્ક. ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે? બી ઓપ્શન જાફરાબાદી. ભારતીય 53 નંબરનો ક્વેશ્ચન: ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે કયું વિધાન ખોટું છે? 4 વિધાન આપેલા છે. આ 4 વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન. જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે. આગળનો ક્વેશ્ચન: તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ટુરિસ્ટ વિલેજ નેટવર્ક લોન્ચ કર્યું? કયા રાજ્યએ? સાચો જવાબ રહેશે બી ઓપ્શન જમ્મુ કાશ્મીર. આગળનો ક્વેશ્ચન: 7 પેગોડાના શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? સી ઓપ્શન મહાબલીપુરમને. ફોજદારી ધારાની કલમ 409માં શાની વ્યાખ્યા આપવામાં આવી છે? ડી ઓપ્શન ગુનાહિત વિશ્વાસઘાત. ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યું હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને છે? હા, શિક્ષાને પાત્ર બને છે. નીચેના કયા ગુનામાં ભયનું તત્વ હોતું નથી? ચોરીમાં. ભારતમાં બાજરીના ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમનું રાજ્ય છે? તૃતીય ક્રમનું રાજ્ય છે. એકસઠ નંબરનો ક્વેશ્ચન: લસણની લાક્ષણિક ગંધનું કારણ શું છે? સી ઓપ્શન સલ્ફર સંયોજન. ઈસવીસન 1885માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મિટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી? વ્યોમચંદ્ર બેનર્જીની આગેવાની હેઠળ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે? સી ઓપ્શન 24 કલાકની અંદર. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે? સી ઓપ્શન દૂધ સંજીવની યોજના. નીચેનામાંથી કયો ખરીફ પાક છે? મકાઈ. કોમ્પ્યુટર સ્ક્રીન પરના લખાણને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ખાલી જગ્યા નામે ઓળખાય છે? બી ઓપ્શન સ્ક્રોલિંગ. 2 વ્યક્તિઓ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તો તે કયો ગુનો કરે છે? એ ઓપ્શન લૂંટનો. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુનાનો આઈપીસી 1860ના કયા પ્રકરણમાં ઉલ્લેખ છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રકરણ 7માં. અવકાશયાત્રીને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું. એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે તો હવે આ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? એ ઓપ્શન 44 દિવસ. શરીરના કયા ભાગમાં રુધિરના શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે? સી ઓપ્શન ફેફસા. સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો? ડી ઓપ્શન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા.
રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે? બી ઓપ્શન રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા. ખાલી જગ્યા પ્રોગ્રામ ઇન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પૂરો પાડે છે. એ ઓપ્શન વેબ બ્રાઉઝર. નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે? હિટલર. એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે? એ ઓપ્શન 82%. સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? ડી ઓપ્શન કલમ 101. ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે? અનેક વાર. સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય? 4 ઓપ્શન છે. કઈ કાર્યવાહી થાય? ડી ઓપ્શન ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે, એટલે કે કોઈ પુરાવો આપવા માગે છે કે કેમ તેને પૂછવામાં આવે છે, તેને ગુનો કબૂલ છે કે કેમ તે પણ પૂછવામાં આવે છે, જે ગુનાનો આરોપ હોય તેને તે જણાવવામાં આવે છે. ભારતીય એવિડન્સ એક્ટ 1872માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી? એ ઓપ્શન ઈશારાથી કરેલું નિવેદન. 81 નંબર. તાજેતરમાં સાગર મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જહાજ INS સાવિત્રી કયા દેશના ચટ્ટોગ્રામ બંદર પર પહોંચ્યું? સી ઓપ્શન બાંગ્લાદેશના. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા? વાડીલાલ શાહ. ગાંધીજીને સૌથી પહેલાં રાષ્ટ્રપિતા તરીકે કોણે સંબોધ્યા હતા? નેતાજી સુભાષચંદ્ર બોઝે. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે? બી ઓપ્શન તેની આગવી ચિત્રકળા શૈલી માટે. રાજેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે 1/3 જેટલી કેરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે વધેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે તેણે જોયું તો 2 કેરી બચી હતી, તો એ બજારમાંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે? ડી ઓપ્શન 6. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્ક્સ 85 છે. સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્ક્સથી ઘટાડો થાય છે. તો સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ જણાવો. એ ઓપ્શન 96.5. તાજેતરમાં નિપા વાયરસ ફેલાયો હતો તે કયા પક્ષી દ્વારા ફેલાય છે? ચામાચીડિયા. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? રતનજ્યોત. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ કયા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી? સુપ્રીમ કોર્ટના અપીલ ફેસલા સામે. નીચેનામાંથી કયા એકમ દ્વારા કમ્પ્યુટરની મેમરીનું માપન થાય છે? બીટ. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? પીઝ. ઇન્ડિયન પિનલ કોડ 1860 મુજબ ભારતમાં થયેલ ગુનાની શિક્ષાની કલમ જણાવો. બી ઓપ્શન 3. બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? બી ઓપ્શન ટીમરૂ. IPC 1860ની કલમ 340માં શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? ગેરકાયદેસર અટકાયત. ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે? 919. ઇલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે કયા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે? ફાઇબર ઓપ્ટિક કેબલનો.
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં? 4 ઓપ્શનમાંથી કોને લાગુ પડશે નહીં? કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ પુરાવાનો ભાર બદલાતો રહી શકે છે. સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યુટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કમાન્ડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી વ્હાઇટ કોલર ક્રાઇમ કોને કહેવાય છે? જેનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.